અમે આવી ગયા છે કામે અને જોઈ શકો જો આ રૂમ લેવાનો છે, આ રેતી નાખેલી છે. આપણે જો ગારો બારો બનાવી નાખ્યો છે, એમાં પાણી છાંટી દીધું. શૈલેષભાઈ ગારો કાપેશ. આ દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ. અક્ષયભાઈ તો હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. તો બધા જય દ્વારકાધીશ, જય ગુજરાતા. તો કેમ છો બધા? મજામાં જશો? તો અમે આવી ગયા છે કામે અને જોઈ શકો જો આ રૂમ લેવાનો છે, આ રેતી નાખેલી છે. અમારા શૈલેષભાઈ જો કપડાં બદલાવે. તો ચાલો ગાઈસ, અત્યારે બદલાવીએ કપડાં, પછી ચડી જાય કામે. તો ગાઈસ આપણે જો ગારો બારો બનાવી નાખ્યો છે, એમાં પાણી છાંટી દીધું. ચેતનભાઈ એ હાથું મૂકું દોસ્ત, કારણ કે અમારે જવાનું છે જમવા. કારણ કે પાણીનું બહુ ઓલું હતું કે નહીં, અત્યારે હવે જમી આવીએ પછી બપોરના કામે ચડી જઈએ. એક મોરામાં એક ભાઈ પ્લાસ્ટર તોડે. તો ચાલો ગાઈસ જમી લઈએ, મળીએ પછી. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 3:30 ને આ જો શૈલેષભાઈ ગારો કાપેશ. આ દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ. અક્ષયભાઈ પછી આ એક કટકો રહ્યો ને આ રહ્યો. હવે કરવાના છે કે નહીં કરતા? ઠોકી નાખો ને. ચલો ભાઈ આ શેઠ કેસ કે ભાઈ ઠોકી નાખવાના છે આ 2 કટકા. જોઈ લો ખાલી શૈલેષભાઈનું કામ જો, સાંભળું જો એક નંબર. જોઈ લો દાંતું કાઢે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. હવે જો હાથું પાલિશ મેર્યું. ભાઈ સાહેબને દાંતું આવે. તો ચાલો ગાઈસ મળીએ પછી. તો ગાઈસ આપણે જો એટલું કરી નાખ્યું છે કમ્પ્લેટ. આ દિવાલ બાકી છે. चलो गाइस निकलिए अब घर. तो गाइस देखो हम चल पड़े घर पे. હવે અહીંથી 30-32 કિલોમીટર કાપવાનું છે. હવે જવાનું છે ઘરે. આપણે આ વ્યૂ ચેક કરો ગાઈસ. આ ગાડી આપણી નથી, શેઠની છે. આપણે તો ખાલી લઈને નીકળી ગયા. આ બધા રિસાર્જને કરાવી દે ને. ઓલા ધનસુખને ફોન કરતો. હલો વિડીયોમાં બના દેતો ગાઈસ. તારે કંઈક બોલવાનું છે. ધનસુખને ફોન કરીને એને રિચાર્જ કરી દીધું. વ્યૂ ચેક કરો ગાઈસ.
કેટલા વાગે ગયા? હા? देखो गाइस, एक नंबर व्यू आवे ने तो गाइस અત્યારે પહોંચી ગયા આપણે ઘરે. હવે નાઈ બાઈ લઈએ, ફ્રેશ થઈ જાય, મળીએ પછી. ને વિડીયો કેવો લાગે કમેન્ટમાં કહી દેજો. ને સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા ભાઈથી સબસ્ક્રાઈબ કરી લેવાનું ને શેર કરવાનું ને કમેન્ટ કરવાનું તો નહીં જ ભૂલવાનું. તો ચાલો ગાઈસ નાઈ આવીએ, નાઈ બાઈને ફ્રેશ થઈ જાય, મળીએ પછી. તો ગાઈસ આપણે થઈ ગયા છે નાઈ બાઈને તૈયાર થઈ ગયા છે, કારણ કે અત્યારે કામે જઈએ એટલે ઘરે આવીને નાહવું પડે. ને અત્યારે નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે જઈએ ગામમાં જવાનું છે મસાલો લેવા. મસાલો લઈ આવીએ, પછી ઘરે આવીને જમી લઈએ. ને આજનો બ્લોગ અહીંયા સુધી. ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય ગુજરાત, બાય બાય.